તે છે ઓકે તે છે બેસ્ટ ફેમિલી ડાન્સર ગ્રુપ, એટલે કે સૌથી શ્રેષ્ઠ કુટુંબ ડાન્સર. એન્ડ ટુડેઝ બેસ્ટ ફેમિલી ડાન્સર ગ્રુપ અવોર્ડ ગોઝ ટુ પ્રવીણભાઈ ખેરાલુ, મામા ભાણેજ ગ્રુપ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આ કુટુંબને, મામા ભાણેજનું જે ગ્રુપ છે, અને તાળીઓના ગડગડાટથી વધાવીશું કેસરિયા નવરાત્રી મહોત્સવને, કે આટલી સરસ મજાની કેટેગરી મૂકી છે જે કપલથી પણ વધારે કહેવાય. તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું મામા ભાણેજ ગ્રુપને. ભાઈ મામા ભાણેજ રેડી છો ને તમે? ભાણેજને પૂછી લો, રેડી છો? ઓકે, 3 2 1 એન્ડ ગો. ક્યાં બાત હે પ્રવીણભાઈ, જોરદાર એનર્જી. આ એનર્જી ક્યાંથી લાવો છો પહેલા તો એ કહો. પહેલેથી નવરાત્રીનો રસ હોવાનો. પહેલેથી નવરાત્રીનો રસ છો. તમે એનર્જી ક્યાંથી લાવો છો? છે જ પહેલેથી. આ જેના મામા પાસે આટલી એનર્જી હોય તો ભાણેજ પાસે કેમ ના હોય? પણ મને ખ્યાલ છે કે આ એનર્જી ક્યાંથી આવે છે. એનર્જી આવે છે આ ચાંચર ચોકમાંથી, એનર્જી આવે છે આ નવરાત્રીમાંથી, અને સૌથી વધારે મહત્વની એનર્જી ક્યાંથી આવે છે? એ આવે છે પાઘડીમાંથી. કારણ કે પાઘડી છે ને એ જે તે સમાજનું ગૌરવ કહેવાય, જે તે સમાજની ઇજ્જત કહેવાય, એનું નાક કહેવાય. અને આપણે પાઘડી પહેરેલી હોય તો પછી આપણી પાસે એનર્જી કેમની ના આવે? હે, તો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું આખા ગ્રુપને. અને આ પાઘડી અને આવો પહેરવેશ પહેરવાનો પણ એક ગટ્સ જોઈએ. તમારું શું કહેવું છે આ પાઘડી વિશે, આ પહેરવેશ વિશે? પાઘડી એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે તે સમાજનું ગૌરવ હોય છે. મહારાણા પ્રતાપની વાત કરીએ તો એમનો મુગટ એ વખતના ચારણ બારોટના માથે મુકાયો હોય છે, અને અકબરના દરબારમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે કુન્નીસ પડતા નથી. અકબર પૂછે છે કે આજ કેમ તમે કુન્નીસ પડતા નથી? ત્યારે એ ચારણ બારોટ કહે છે કે આજે મારા માથા ઉપર જે પાઘડી છે, જે મુગટ છે, એ મહારાણા પ્રતાપનો છે. અને મુગટ ધારણ કરનાર વ્યક્તિ ક્યારે કોઈને નમ્યો નથી. એ જ રીતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાઘડી એ દરેક સમાજનું ગૌરવ છે. મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. આ જેવી તેવી વાત નથી થઈ, મહારાણા પ્રતાપની વાત થઈ છે. અને અહીંયા દરેક સમાજે મહારાણા પ્રતાપની જ્યારે વાત થતી હોય ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી આ વાતને વધાવી પડશે. કેસરિયા નવરાત્રી મહોત્સવના મંચને વધાવી પડશે, પ્રવીણભાઈને વધાવી પડશે. અને વિશેષ વાત કરવામાં આવે તો આ રંગમંચ જે નામ આપવામાં આવ્યું છે એ પણ કેસરીઓ છે. ભાઈ એકવાર જોરદાર તાલી થઈ જાય આ આયોજકો માટે. બે હાથ ઊંચા કરીને જોરદાર તાલી થઈ જાય આ આયોજકો માટે, કે એમને પણ પ્રોત્સાહન આપણે આપીએ તો અવારનવાર આપણને આવા લાભ મળતા રહે. ક્યાં વાત હે, જોરદાર વાત થઈ છે. કેસરિયાની વાત થઈ, ભગવાની વાત થઈ, અને ભગવો આવે, કેસરીઓ આવે એટલે કોઈ વ્યક્તિ વિશેષ ના હોય, તત્વ વિશેષ હોય. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ તમામ આયોજકો, તમામ મિત્રો, તમામ સ્પોન્સર, તમામ આજના મહેમાનો અને સ્વયંસેવકો તેમજ આજના વિનરને વધાવીશું. હવે વધારે રાહ ના જોતા હું આશીષભાઈ નવરંગ ક્લોથ સેન્ટર તરફથી આવેલા છે, અને ધ્રુવ રામજીભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ ઇનામ થકી આ ટીમને વધાવશે. મિત્રો તાળીઓનો ગડગડાટ ક્યાંય અટકવો ના જોઈએ. ટુડેઝ બેસ્ટ ફેમિલી ડાન્સ અવોર્ડ છે આ માટે. પ્રવીણભાઈને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ આ નવરાત્રી મહોત્સવ માટે પણ આપશે. મારું વતન ખેરાલુ છે. હું પાલનપુરમાં રહું છું. એક ટીચરની નોકરી કરું છું. વડગામ તાલુકાના નાવિશના પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું.
પરંતુ પહેલી વાર પાર્ટી પ્લોટમાં જવાનો એક લાહો મળ્યો. પહેલી વાર જ આવ્યો છું જીવનમાં પાર્ટી પ્લોટમાં, અને કેસરિયાના આયોજકોએ મને મારું ગૌરવ વધારી દીધું છે. મને પ્રેરણા આપી છે કે ખરેખર તમે સારું કંઈક કરતા હોય તો તમારી કદર થાય છે. આ મંચ ઉપરથી વારંવાર કહેવામાં આવ્યું એ પ્રમાણે 7-8 પ્રકારના ઇનામો એમને વાત કરી એમ 6, 7 અને 8. એટલે એનો મતલબ એ કે નવરાત્રાના વધતા જતા દિવસોને આધારે એક ઇનામમાં વધારો થાય છે. એક આ સ્પર્ધકોને વધુ ઇનામ મળે છે. સુંદર મજાનું આયોજન છે. સરસ મજાની સી ટીમ છે. એ બધાને અને આ આયોજકો, સ્પોન્સરો સર્વને અમારું આ સ્ટેજ ઉપર સન્માન કરવા બદલ સર્વનો ખૂબ આભાર માનું છું. આભાર અસ્તુ. ક્યા બાત હે. જોરદાર તાળીઓના ગડગડાટથી પ્રવીણભાઈને અને એમના પરિવારને વધાવીશું.